થરાદમાંથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઠાકોર સમાજ દ્વારા મોટી રેલી કાઢી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। જે તે જનતા રેડ નો મામલો સામે આવ્યો છે। કેનીબેન ઠાકોર દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઠાકોર સમાજના બે યુવાનો ઉપર ફરિયાદ પણ કરવામાં આવી હતી। જે પ્રકારે દારૂ ઝડપાયો હતો અને દારૂની ગાડીમાંથી જ્યારે દારૂ ઓછો થયો ત્યારબાદ આરોપીઓને પકડાયા અને આરોપી દ્વારા વાવ તાલુકાના બિયોગ ગામેથી ફરીવાર રિકવર કરવામાં આવ્યો 18 પેટી જેટલો દારૂ। ત્યારે આ બંને યુવાનોને ખોટા કેસમાં ફસાય નહીં તેના માટે આ કેસ પાછા ખેંચવાની માંગ કરાઈ છે। ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર દ્વારા આ સમગ્ર રેલી તેમજ આવેદનપત્રનું આયોજન કરાયું હતું અને ઠાકોર સમાજ આ બાબતે અત્યારે ખૂબ જ આક્રોશમાં છે। આવો હું આપને બતાવીશ કે શું કહી રહ્યા છે નવગણજી ઠાકોર। થરાદમાં ઠાકોર સમાજના યુવાનો અને લોકોએ રેલી નીકાળી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। દિયોદરમાં થયેલા જનતા રેડ બાદ ઠાકોર સમાજના બે લોકો ઉપર પોલીસે લૂંટ અને મારામારીનો ખોટો કેસ કર્યાનો ઠાકોર સમાજનો આક્ષેપ છે। ત્યારે ઠાકોર સમાજના લોકો ઉપર કેસ કરેલા પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી। પોલીસે યોગ્ય અને ન્યાયિક તપાસ કરે તે માટે અપાયું આવેદનપત્ર। જો યોગ્ય અને સાચી તપાસ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ઠાકોર સમાજના આગેવાન નવગણજીએ ચીમકી પણ આપી છે। એટલે કહી શકાય કે આ મુદ્દો હવે ટોપ ઓફ ધ ટાઉન બનાસકાંઠામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે। ત્યારે આજે થરાદ મુકામે બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો એકત્રિત થઈને રેલી કાઢી હતી અને ત્યારબાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને આક્રોશ સાથે ઠાકોર સમાજના આગેવાન નવગણજીએ સરકાર સામે જ પણ ખૂબ જ મોટા આક્ષેપો કર્યા હતા। અને કહી શકાય કે જે પ્રકારે શરૂઆત કરી હતી ઠાકોર સેના દ્વારા આ દારૂ માટે ત્યારથી અત્યાર સુધી કેટલીય જનતા રેડ થઈ છે। એટલે કહી શકાય કે ઠાકોર સમાજની આ માંગણી પણ યોગ્ય છે। ઠાકોર સમાજના આ યુવાનો ઉપર જે કેસ કર્યા છે એ કેસ પાછા ખેંચવામાં આવે અને આવનારા સમયમાં દારૂ બાબતે ઠાકોર સમાજ હંમેશા પોલીસની પડખે રહેશે તેવી પણ વાત કરી છે। એટલે અત્યારે તો ઠાકોર સમાજ રોષમાં છે। જે પ્રકારે એમના યુવાનો ખોટી રીતે કેસમાં ફસાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ રોષ ઠાકોર સમાજનો અત્યારે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે। જે પ્રકારની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી દારૂબંધી માટે અનેક કાયદાઓ અમલમાં લવાયા છે પરંતુ અત્યારે આ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। સાંભળો શું કહી રહ્યા છે નવગણજી ઠાકોર। આજે મીડિયાના માધ્યમથી મને સમાચાર મળ્યા કે થરાદ તાલુકાનો ઠાકોર સમાજ પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપવાનું છે। એ આવેદનપત્ર એટલા માટે આપવાનું છે કે અમણે વર્તમાન સમયની અંદર દિયોદર તાલુકામાં જનતા રેડ કરી અને ઠાકોર સમાજના યુવાનો જે દારૂ પકડી અને દારૂનો મુદ્દામાલ ગાડી અને બુટલેગરને સરકારને સુપરત કરેલ, તેમના અધિકારીઓને સુપરત કરેલ, જે સુપરત કરવાવાળા લોકો હતા એમના ઉપર બુટલેગરોએ કેસ કર્યો છે। એટલે ખરેખર આ સરકારની ઉલટી નીતિ છે। એક બાજુ સરકાર સમગ્ર ગુજરાતમાં હાઈવે ઉપર બોર્ડ મારે છે, ક્યાંય પણ દારૂ મળે તો મિસ કોલ કરો, ક્યાંય પણ દારૂ વેચાતા હોય તો મને ફોન કરો, લ્યો અમે આ રૂબરૂ પકડીને તમને આલ્યો, તો પકડાવાળા ઉપર જ કેસ દાખલ કરવાનો। એટલે આ સરકારની નીતિ ખરાબ છે। સરકારને હું વિનંતી કરું છું કે જે લોકોએ આ દારૂબંધીનો અમલ કરવા માટે જનતા રેડ કરી છે મારી સમાજના તમામ યુવાનો ઉપરથી કેસ પરત ખેંચવા જોઈએ। એમને ગાંધીનગર બોલાવીને સારું કામ કર્યું છે, સન્માન કરવું જોઈએ। અને તમારે સન્માન ન કરવું હોય, કેસ ના ખેંચવા હોય તો હવેથી એક નીતિ નક્કી કરી દો કે ભાઈ ગુજરાત સરકારને બુટલેગરો બધા ભેગા થઈને દારૂનો વેપાર કરો એટલે ગુજરાતની પ્રજા હામાં હવાળી લે કે હવે કોઈ રજૂઆત કરવાની જરૂર રહેતી નથી। જો તમારે કાયદાનો કડક અમલ કરવો હોય તો સમગ્ર ગુજરાતની પ્રજાને છૂટ આલો, જનતા રેડ કરવાની છૂટ આલો, જોઈ પણ દારૂ મળતો હોય તો ફોન કરવાની છૂટ આલો। આ તો સારું કામ છે। આવો કેફી દ્રવ્ય વેચાતો હોય, નશાકારક વસ્તુ વેચાતી હોય, દારૂ વેચાતો હોય, અફણ વેચાતો હોય, ગોજો વેચાતો હોય અને કોઈ પણ જાગૃત નાગરિક સરકારને ફોન કરી શકે છે, જનતા રેડ કરી શકે છે અને મુદ્દામાલ સરકારના અધિકારીઓને આપી શકે છે। જો સરકારની નીતિ સાચી હોય, સરકારની ભાવના આ ગુજરાતના તમામ ગુજરાતીઓને જો વ્યસન મુક્ત કરવાની નેમ હોય તો તાત્કાલિક આ કેસો પાછા ખેંચવા જોઈએ, એમનું ગાંધીનગર બોલાવીને સન્માન કરવું જોઈએ, દારૂના નામે રાજનીતિ ના કરવી જોઈએ એવી વિનંતી કરું છું। અને સત્તાએ જો કશું ના કરવું હોય તો બુટલેગરો અને સરકાર ભેગા થઈને દારૂનો વેપાર ચાલુ કરી દે।